અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ 15 વર્ષીય સગીરા ગબ્બર નજીક રહેતા તેના મોટા પપ્પાના ઘરે જવા નીકળી હતી। આ દરમિયાન સગીરાનો ઓળખીતો ઘોડા ટાંકણીનો એક શખ્સ તેને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો। સગીરાને છાપરી રોડની બાજુમાં આવેલી ઝાડીમાં લઈ જઈ 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું। નરાધમોએ સગીરાનું મોઢું દાબીને દુષ્કર્મ ગુજાર્યું હતું, જેના કારણે સગીરા અર્ધ બેભાન થતા નરાધમો તેને છોડીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ અંગે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે નરાધમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે રોહિત જોડાઈ ચૂક્યા છે। જી રોહિત, તમને જણાવશો કે અંબાજીમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે, તેને લઈને શું કહેશો? જી દિવ્યા, ચોક્કસ જણાવી દઈશ કે અંબાજીના એક સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યો છે। 15 વર્ષની સગીરા ગબ્બર તરફથી નજીકના તેના મોટા પપ્પાના ઘર તરફ જઈ રહી હતી। તે દરમિયાન ઘોડા ટાંકણી ગામનો એક શખ્સ આવી અને પોતાની બાઇક ઉપર બેસાડી લઈ જઈ અને 6 લોકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો અને સરહદ છાપરીના જંગલમાં એક ઝાડીના જંગલમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યો હતો અને સગીરા અર્ધ બેભાન થઈ ગઈ હતી। સગીરાને છોડીને એ લોકો અત્યારે ફરાર થઈ ગયા હતા। તો સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને એ બાબતે સગીરાને નજીકની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે। જી બિલકુલ રોહિત, તમને જણાવશો કે સગીરાના પરિવારજનો દ્વારા કોઈ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે કે કેમ? હજુ પોલીસ જે સગીરાના જે દુષ્કર્મ આચર શખ્સોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મહત્વના સમાચાર કહી શકાય કે અંબાજીથી સામે આવી રહ્યા છે, જ્યાં અંબાજીમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ પ્રકારે સગીરાને હાલ તો હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરીને આરોપીની ધરપકડ કરવામાં આવે તે પ્રકારે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે।